દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે પ્લાસ્ટિક ઉદ્યોગના વિકાસ અને નવીન ટેકનોલોજીના આદાન-પ્રદાન માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। તાજેતરમાં સુરતના સિરવી સમાજ હોલ ખાતે સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના નેજા હેઠળ પ્લાસ્ટ શો પ્રમોશન કાર્યક્રમનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ અશોકભાઈ જીરાવાલા ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ઉદ્યોગ જગતના અગ્રણીઓ જેવા કે ઘનશ્યામ એન્જિનિયરિંગના પ્રતિનિધિઓ અને SCPAના વિનોદભાઈ છાજેડની ગરિમામય હાજરીએ કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમમાં મુખ્ય સંબોધનમાં SGPMAના પ્રેસિડેન્ટ કિશોરભાઈ વાઘાણીએ પ્લાસ્ટિક ઉદ્યોગના વર્તમાન અને ભવિષ્ય વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી। તેમણે ખાસ કરીને આધુનિક પ્લાસ્ટિક મશીનરી અને રિસાયકલિંગ પ્રોસેસના મહત્વ પર ભાર મૂક્યો હતો। કિશોરભાઈએ જણાવ્યું હતું કે બદલાતા સમય સાથે ઉદ્યોગોએ નવી ટેકનોલોજી અપનાવવી અનિવાર્ય છે અને રિસાયકલિંગ ક્ષેત્રે રહેલી તકો પર્યાવરણ અને વ્યવસાય બંને માટે ફાયદાકારક છે। SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ અશોકભાઈ જીરાવાલાએ પોતાના ઉદ્બોધનમાં સુરતમાં આયોજિત થનારા આગામી પ્લાસ્ટ શોની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। તેમણે સુરતના ઉદ્યોગ સાહસિકોની ક્ષમતાને બિરદાવતા કહ્યું કે આવા એક્ઝિબિશન અને પ્રમોશનલ કાર્યક્રમોથી સ્થાનિક ઉત્પાદકોને ગ્લોબલ પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદ મળે છે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગપતિઓ એકબીજા સાથે નેટવર્કિંગ કર્યું હતું અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં આવી રહેલા નવા પ્રવાહો વિશે ચર્ચા કરી હતી। આ લોન્ચિંગ ઇવેન્ટ આગામી દિવસોમાં યોજાનારા મોટા એક્ઝિબિશન માટે એક મહત્વનો પાયો સાબિત થશે તેમ એસોસિએશનના સભ્યોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો। હું સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ છું। અત્યારે અહીંયા જે ઇવેન્ટ થઈ છે એ ઇવેન્ટ આપણે પ્લાસ્ટ શો છે। પ્લાસ્ટ શો એટલે કે આપણે સુરતની અંદર પ્રથમવાર પ્લાસ્ટિકનું એક એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે। એ આવતી એપ્રિલ 2, 3, 4 ને 5ના રોજ થવા જઈ રહ્યું છે। તો એ ઇવેન્ટની અંદર અમે એવું ઈચ્છીએ છીએ કે જે પ્લાસ્ટિક વિશેની દરેક લોકોને જે માહિતી મળવી જોઈએ કે ભાઈ પ્લાસ્ટિક શું છે, પ્લાસ્ટિક જે રિસાયકલિંગ છે તો રિસાયકલિંગ ઉદ્યોગ માટેથી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની કઈ રીતે અમારી તૈયારી છે, પ્લાસ્ટિક કઈ રીતે રિસાયકલિંગ કરાય એનું બી ત્યાં મળશે। પ્લાસ્ટિકની પ્રોડક્ટ કઈ રીતે બનાવાય એ પણ અમારા શોની અંદર આપશ્રીને જોવા મળશે। તેમજ અમારે ત્યાં એક જે પ્લાસ્ટિકનું એક્ઝિબિશન થાય છે એની અંદર પ્લાસ્ટિકની યુનિવર્સિટી પણ આવવાની છે। તો એ યુનિવર્સિટી શું કરશે? હવે એ યુનિવર્સિટી કે આપણે જે નવા એન્ટરપ્રિન્યોર છે એમને પ્લાસ્ટિક કઈ રીતે બનાવવું, શું કરવું, અને એના અંદર સ્ટુડન્ટો પણ ભણે છે કે જે આપણને એક સારા એવા સ્ટુડન્ટો ત્યાંથી ભણી ગણી અને પ્લાસ્ટિકની ફેક્ટરીની અંદર એમાં અવેરનેસ લાવી અને આગળ વધી શકીએ। આ જે ઇવેન્ટ છે એ આપણા સરસાણા જે SGCCIનું ગ્રાઉન્ડ છે ત્યાંના એસીડોમ છે એની અંદર થવા જઈ રહી છે। તો દરેક લોકોને મારી એવી વિનંતી છે કે આવતી એપ્રિલ 2, 3, 4 ને 5, 2026ના રોજ દરેક લોકો પ્લાસ્ટિક નહીં પણ પ્લાસ્ટિક સિવાયની ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ લોકો પણ જોવે કે પ્લાસ્ટિકની અંદર આપણે એમને પણ જો અંદર આવવું હોય, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની સાથે જોડાવવું હોય તો એમને બી આઈડિયા આવે કે ભાઈ આવું આ પ્લાસ્ટિક આ રીતનું આવું હોય છે। તો એ માટે અમે દરેક લોકોને આમંત્રણ આપીએ છીએ। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।